બેટમાં ફેરવાઈ ગયેલા ખેતરોના દ્રશ્યો અમદાવાદના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા અને લીલિયાપુરા ગામના છે. લગભગ 300 જેટલા ખેડૂતોના 1000 વીઘા જેટલી જમીનોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે આ સમસ્યા આજની નથી, પણ છેલ્લા 16 વર્ષથી આ સમસ્યા છે, જેના કારણે ખેડૂતો પાક પણ લઈ શકતા નથી અને પોતાની ખેતીની જમીન હોવા છતાં ખેતી કરી શકતા નથી અને કંપનીઓમાં મજૂરી કામ કરવા મજબૂર બન્યા છે. જોકે 4 વર્ષ પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટે 1 મહિનામાં પાણી નિકાલ કરવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો, છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. ત્યારે આખરે સીએમ ઓફિસથી ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલ કરવા આદેશ છૂટતા અધિકારીઓએ ટ્રેક્ટરમાં બેસી ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીનું નિરીક્ષણ કર્યું હતું અને ગેલોપ્સ પાર્કની જે દિવાલ છે તે ખેડૂતોએ જાતે તોડી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરી હતી અને અધિકારીઓએ પણ ડ્રોન સર્વે કરી ખેડૂતોના કાયમી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જોકે ગેલોપ્સ પાર્કના વહીવટકર્તાઓને સાણંદ મામલતદારે 4 વર્ષ પહેલા પાણી નિકાલ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમના અનુસાર પાણી નિકાલ કરવા માટે આદેશ પણ કર્યો હતો.